ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં તૈયાર થઈ ગયો છું. આજે અમે લોકો ભગવાન ઉપર સ્ટોરી બનાવી રહ્યા છીએ, એટલે આ વેશભૂષા ધારણ કરી છે અને જોઈએ આગળ સ્ટોરી પ્રમાણે અમે લોકો કેવું કામ કરીએ છીએ અને તમે લોકોને કેટલું પસંદ આવે છે. ફાઇનલી બોલાવવા માટે આવી ગયા છે અને હવે કહેશે કે તમારો સીન છે, જલ્દી તૈયાર થાવ. તો ફાઇનલી તૈયાર થઈને નીકળી ગયા છીએ. બધા પહોંચી ગયા છે. છેલ્લે હું એક જ લેટ થયો છું અને હવે હું જાઉં છું. આજે થોડું લેટ ચાલુ થયું છે શૂટિંગ, એટલે લાગે છે કે લેટ પૂરું પણ થશે. જોઈએ, શરૂ તો કરીએ. આવ. પ્લીઝ. પ્લીઝ. પાણો આવી ગયો. હા, સંપત જલ્દી આવ. આ પાટલી વાળતા આવડે પાછી? આલે સંપત હું વાર દઉં. ખૂબ મહેનત કરવી પડે છે ભાઈ. જુઓ, ફટાફટ કોસ્ટ્યુમ ચેન્જ કરીને આ પાટલી વાળવી પડે એમ છે, એટલે વાળી રહ્યો છું અને જલ્દી ધોતી પહેરલો છું એટલે ફટાફટ એક સીન શરૂ થાય. આ મારા બાપુજી છે, એમને આગળ પ્રગટ થવાનો છે ત્યાં હું, અને બહુ બીમાર છે, બહુ બીમાર. જો મને પાટલી વાળતા આવડી ગયું છે. આ નાટકમાં હું શીખેલો ધોતી પહેરતા, નાટક કરતા ને ત્યારે. આને લઈ લેવાનું મૂકો એટલે ખબર ન પડે કે પેન્ટ પહેર્યું. જુગાર એમ ને, દેશી જુગાર. આ ધોતી તૈયાર થઈ ગઈ છે. હવે ફટાફટ આપણે કુર્તો પહેરી લઈશું. આ રાજસ્થાનમાં જઈએ એટલે અહીંયા કોસ્ટ્યુમનું મતલબ હતા નહીં, લાવ્યા નહોતા અમે કોઈ. અહીંયા ગામમાંથી જ તે એરેન્જ કર્યા છે, એટલે જે મળ્યા એમાં અમે લોકોએ ચલાવી લીધું છે. રેડી? માઇક ચાલો આપણે રેડી. ગોવિંદન બોલે. તમે મને ઓળખી નહીં શકો. તમે મને ક્યારેય જોયો નથી. હા, તમારી દીકરીને તો તમે ઓળખતા દેશો. અરે મને ના ઓળખ્યો, હું તમારો લાલો. એટલે કે તમારી બેન, તમારી દીકરીનો માને તો ભાઈ, એટલે તમારો દીકરો જ, સમજી લ્યો ને. ભાઈ એવું લઈ શકાય. તમે મને લે, તમે કોણ? તમે હમણાં મને તો યાદ કરતા હતા, મને ના ઓળખ્યો. ઓલો વિચાર કરતો હતો હું તો ભગવાનને યાદ કરતો હતો, આ કોણ? એટલે પછી તમે લઈ શકશો કે ઓલું મીરાવાળું, પછી તમારે જેવી રીતે લેવું હોય. એટલે કે તમારી દીકરીનો માનેલો ભાઈ તને મીરાએ મોકલ્યો છે. હા, સીન ચાલુ છે. Bana tuttu da kadar bu.
રોલ એક્શન. તમે કોણ ભાઈ? ઓળખાણ ના પડી. મને ન ઓળખ્યો? હા, તમે મને તો યાદ કરતા હતા એટલે લાલો, મીરાનો માનેલો ભાઈ. મને એમ કે તમારી દીકરીએ તમને વાત કરી છે, ક્યારે મારા વિશે વાત નથી કરી? આ બેટા તો લે. આ છે ગોરખનાથ મંદિર, જ્યાં અમે ગોરખિયા ગામમાં શૂટિંગ કરીએ છીએ. ત્યાં મોટું મંદિર છે અને અહીંયા આ લોકો ભંડારા કહે, જેમાં બધાને કંઈ ને કંઈ જમવાનું હોય છે. અને મતલબ બહુ સારું મંદિર છે. આવું મંદિર જોઈએ આપણે. આ ગુરુ ગોરખનાથજીની મૂર્તિ છે. અને ધીમો છે. અંદર પણ મહાદેવની શિવલિંગ છે. જય ગોરખનાથ મહાદેવ. તો અત્યારે અમે અહીંયા સીન કરી રહ્યા છીએ. થોડાક બધા લોકો છે, પણ અમે અમારો સીન પતાવી દઈશું જલ્દી, અને પછી આ સ્ટોરી પૂરી થઈ જશે. આજે કૃષ્ણ ભગવાન ઉપર સ્ટોરી બનાવી હતી. હવે જોઈએ, કૃષ્ણ ભગવાન સદાય સહાય આપણે હારવાર રહેશે. બીજું હું પ્રસાદ છે અહીંયા ભગવાનનો, જ્યાં બધા બેસીને પ્રસાદ લઈને જ જાય છે. એમાં દહીં છે. ગોવિંદભાઈ આવું છે, ભાત છે ગળા કે ભાત ને દહીં? અચ્છા. તો આજે સોમવાર છે એટલે ગુરુ ગોરખનાથ જયંતિ છે. અહીંયા મતલબ આજના દિવસે બધા આવે. સોમવાર છે એટલા માટે ગોરખનાથ મહાદેવ પણ એમ ને? શનિવાર જાય હનુમાનજી દિવસ. અચ્છા, શનિવાર હોય તો હનુમાનજીનો દિવસ. એવી રીતના અહીંયા તહેવારને ઉજવે અને પ્રસાદની વિતરણ પણ કરે. મતલબમાં પ્રસાદી હોય જ તે. એટલે સોમવાર એટલે ગોરખનાથ જયંતિ. જય ગોરખનાથ મહાદેવ. એકદમ મસ્ત પ્રસાદીના રૂપમાં મલાઈવાળું દહીં હતું. આવું દહીં આપણે મતલબમાં ગામડા સિવાય ન મળે, એવું મસ્ત મજાનું દહીં હતું. એટલે જ ગામડામાં છે, એટલે જ તો કહું છું, આવું દહીં અહીંયા જ મળે, ત્યાં બીજે કંઈ મળે નહીં. તો દોસ્તો જુઓ, તમે જોઈ શકો છો, આ મંદિરેથી શૂટિંગ પતાવીને આવ્યા છીએ. મેં મોજડી પહેરી હતી તો મોજડીમાં મને ડંખ પડ્યા છે, એટલે મોજડી કાઢી નાખી છે. હવે ઉઘાડા પગે તે ત્યાં જઈશ અને પછી ચપ્પલ પહેરી લઈશ. અને આ રહ્યો કેમેરો, કારણ કે અમારા કેમેરામેન એક જ છે અત્યારે, એટલે બચારાના બે કેમેરા તો ન સોંપાય. એટલે મેં વિચાર કર્યો કે ચાલો ભાઈ તમારી પણ થોડીક હેલ્પ કરાવીએ. અમે ખાલી એક્ટર નથી, પણ બધું કામ કરી લઈએ છીએ. આવો. રાજસ્થાનમાં આવીને તો ભૂલી ગયો કે આ લોકો પહેલા છે ને ઉઘાડા પગે જ રહેતા હતા આ લોકો. એટલે હું એને કહેતો કે ચપ્પલ વગર બહાર નહીં નીકળવાનું. હવે હું જ તે ઉઘાડા પગે થઈ ગયો છું. કમાલની વાત કહેવાય હો. બાકી રાજસ્થાનમાં આવીને ગમે તે ઉઘાડા પગે થઈ ગયો. સંપત શું છે આ બધું રાજસ્થાનમાં? તારી માના સોગંદ એક શબ્દ બોલ્યો છો ને, પછી એ બોલ એ વેવાણ તમે આવા કરવા વેવાણ બોલો એ વસ્તુ અમારી દીકરીને મારી સાથે લઈ જઈશ.
આમ તેમ ડિરેક્ટર સાહેબ સીન સમજાવી રહ્યા છે અને બરાબર રીતે બધા સમજી રહ્યા છે. હમણાં જ અમે તળાવે મસ્ત મજાનો સીન કરીને આવ્યા, બરાબર છે. ને હવે આપણે સીનમાં નથી, ક્લાઇમેક્સ છે જેમાં ભગવાને પ્રાર્થના સાંભળી લીધી. કાનુડાના રૂપે મેં રોલ ભજવ્યો હતો અને હવે અહીંયા ચમત્કાર બતાવશે અને ફેમિલી ડ્રામાનો એક અંત આવશે સ્ટોરીનો. તો ડિરેક્ટર સાહેબ અમને અહીંયા ભેરું ખેરા લઈને આવી ગયા છે, બધો સામાન પણ લેતા આવ્યા છે. શૂટિંગ અહીંયા છે, સંપત બધો સામાન લઈ રહ્યો છે અને અમે જઈએ છીએ અંદર, શૂટિંગ કરીશું. સામે કેવા માળા? રાવલી પર્વતમાલા રાવલી પર્વતમાળા સામે દેખાઈ રહી છે, જે ગુજરાતી લઈને દિલ્હી સુધી છે આ પહાડ. જે ગુજરાતથી લઈને દિલ્હી સુધી આ પહાડો છે એવું કહેવામાં આવે છે. એ અહીંયાથી દેખાય છે. સરસ. હવે અમે લોકો શૂટિંગ કરીશું. થોડી વાર આરામ કર્યો તો સૂતા હતા અને હવે ઉઠીને શૂટિંગ ચાલુ. આ લોકેશન છે, બધા બેસી ગયા છે અહીંયા, કેમેરા તૈયાર થઈ ગયા છે. હવે સીન ઉપર સીન ચાલુ થશે. આ ફૂલ તૈયારીમાં છે, કોટ બોટ પહેરીને આવીને, એટલે હવે ધબધબાટી બોલશે. પેલા દાદાની મજા તબિયત બગડી ગઈ છે એટલે એમને મુખવાસ ખાવા પડે એમ છે, મુખવાસ ખાઈ લીધો છે. વાગી ગયા છે 5:30 અને અહીંયાથી હવે સુરત દાદા વિદાય લઈ રહ્યા છે. રાજસ્થાનની અંદર ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે. 6 વાગશે એટલે ફૂલ ઠંડી પડવા લાગશે અહીંયા. અને રહી વાત તો અમારે હવે શૂટિંગની છેલ્લી સ્ટોરી ચાલી રહી છે. અમે બધા રાહ જોઈએ છીએ કે જલ્દી સ્ટોરી પતે એટલે અમે બધા જ ફ્રી થઈએ ફટાફટ અને પેકઅપ થાય. વાતાવરણ ચીલ્ડ થઈ ગયું છે એકદમ. આ બકરીઓ આવી ગઈ છે એના ઘરે પાછી. અમે જ્યાં શૂટિંગ કરીએ છીએ એટલે એમનો ટાઈમ થઈ ગયો છે, તમે જોઈ રહ્યા છો. અરે તમે જાણ્યા જોયા વગર આ ઘરની વહુ ઉપર શંકા કરો, તમને શરમ નથી આવતી? જેવી રીતના આપણે ઘરમાં જઈએ ને એવી જ રીતના બકરીઓ પણ અહીંયા ઘરમાં આંટા મારી રહી છે. એના ઘરમાં આવી ગઈ છે એટલે બધી બાજુ ખા ખોળા કરે છે અને કંઈ પણ ખાવાની કોશિશ કરી રહી છે, જે મળે. હવે જો આ દાદા આવ્યા છે એટલે બધી બહાર નીકળવા મળશે. જો દાદા બધાને હવે બહાર કાઢશે અને એની જગ્યાએ લઈ જવા કરશે. એ બધા રાહ જોતા હતા એટલા માટે કે આ છે ને બકરાઓને અહીંયા એની ઓળી બનાવેલી છે, તો બધાને હવે એ ઓળીમાં નાખશે. અહીંયા ચાલુ સીનમાં અમે લેવાની કોશિશ કરીએ છીએ કે બધી બકરીઓ અંદર જતી રહી એટલે રોલિંગમાં પણ આવી જાય, પણ ન આવ્યું. છેલ્લે ફાઇનલી અમારી રીતે જ તે લેવું પડ્યું. હવે આ બેન જ તે બધી બકરીઓને અંદર મૂકી દેશે અને બધી અંદર જતી રહેશે. અમુક તો જો ઉપર આંટા મારે છે. આ એનું ઘર છે. આમની ભેંસ છે ને ભડકે છે. અમે લોકો અહીંયા શૂટિંગ કરતા હતા એટલા માટે બચારી ત્યાં બહાર છે ને વગડામાં જ તે ત્યાં ઊભી છે, દેખાય છે. હવે એ લેવા ગયા છે ભેંસને મનાવીને. એક ગાડી અમારી નડતી હતી એટલે ગાડી સાઈડમાં લઈ લીધી જેથી કરીને પાછી અંદર આવી જાય ભેંસ, અને એને અંદર લાવવા માટે કરે છે કોશિશ. 4-5 ભેંસ આવશે. કેટલી ભેંસ આવી ગઈ છે. અમે લોકોને એ મતલબમાં જોઈને ભડકે છે એટલે અમે છુપાઈને એનો વિડીયો બનાવીએ છીએ. બધી અંદર આવી ગઈ છે.
1 2 3 એક્શન ક્યાં ગઈ હતી બેન તું હેતલ ચા પીવે એક્શન હેતલ ક્યાં ગઈ હતી તું? અરે આયા જ હતી, બોલો ને. બા, હા, તમારા બધા માટે બહુ સારા સમાચાર છે, ખુશખબર છે. શું છે ખુશખબર? તું બોલે તો અમને સમજાય ને. બોલે તો અમને. મને આશીર્વાદ આપો. હા, તારા દીકરાને promotion મળ્યું છે. હા, હવે મને મેનેજરની પોસ્ટ મળી છે. હા, અને આજથી અને નહીં અને આવતા મહિનાથી મારો પગાર 1 લાખ રૂપિયા છે. 1 લાખ રૂપિયા બસ. Oh my God. આ બધું તારા પગલાથી અને તારા આશીર્વાદથી થયું છે બા.